મિત્રો હું છું આપનો યોગીરાજ ભવાન અને એક નવા જ અંદાજમાં અને નવા ટેલેન્ટ સાથે આજે મળવા આવ્યો છું એક નવા જ કલાકારને. તો પ્રથમ આપણા દર્શકોને મારા જય માતાજી અને તમારો ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એક એવા જ જાબાજ અને ટેલેન્ટેડ કલાકારને. તો જય માતાજી. જય માતાજી, નમસ્કાર. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. મને પણ આનંદ થયો કે તમે ગુજરાતી રંગમંચની જે ચેનલ ચલાવો છો અને ખૂબ આગળ વધે એ પણ હું પ્રભુ પાસે પ્રાર્થના કરું. ખૂબ ખૂબ અભિનંદન જે તમે ચલાવો. તો મારો પ્રથમ પ્રશ્ન એ હતો કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આપણા દર્શકો જે આપણા વિડીયો જોઈ રહ્યા છે તો એ એક તમારા પરિચયની રાહ જોઈ રહ્યા છે. તો તમારા જ અંદાજમાં અને તમારા ટેલેન્ટ સાથે આપણા દર્શકોને પરિચય આપો. હું અમદાવાદનો વતની છું અને હું નટવરલાલ બિગબીથી મને ઓળખે છે અને મને બચ્ચનથી પણ લોકો પુકારે છે. ખૂબ સરસ. પોતે નટવરલાલ એમનું નામ છે પણ બિગ નામથી એ પ્રખ્યાત છે. તો આજે આપણી ચેનલમાં એ પોતે એમનો સમય આપીને આપણો જે વિડીયો છે એ બનાવે છે. તો ખૂબ ખૂબ આભાર એમનો. તો મારો બીજો પ્રશ્ન એ હતો કે શરૂઆતમાં આ લાઈનમાં કઈ રીતે આવવાનું થયું? લાઈનમાં આવા એટલું થયું કે હું સ્ટેજ પ્રોગ્રામમાં ડાન્સ કરતો, પછી ધીરે ધીરે પછી આવા રાજેશભાઈ રાવત જેવા મિત્રો મને મળ્યા અને મને એમને કહ્યું કે આપણે શોર્ટ ફિલ્મ બનાવીએ છીએ તો એમાં તમે કામ કરશો. તો ગુજરાતીમાં એમને જે અત્યારે યોગદાન આપ્યું છે અને ઘણી બધી સિરિયલોનું કામ કરે છે અને બધા નવા એક્ટરોને પણ એ ઇન્વેસ્ટ કરે છે. તો એમનો બી ખૂબ ખૂબ આભાર છે અને એમની 2 મૂવીમાં મેં કામ કર્યું છે. ખૂબ સરસ. આપણે રાજેશભાઈને પણ થેન્ક યુ કહીશું કારણ કે પોતે એમને પણ સાથ અને સહકાર આપ્યો છે અને સપોર્ટ આપ્યો છે. તો મારો બીજો પ્રશ્ન એ હતો કે મેં સાંભળ્યું છે કે આપણા ગુજરાતના જે સ્ટાર કહેવાય કે જેમનું ગુજરાતમાં, ઇન્ડિયામાં અને વિદેશોમાં પણ એટલું મોટું નામ છે એવા નરેશભાઈ કનોડિયા. યસ, એમને પણ તમે મળ્યા છો. હા. તો ક્યારે મળ્યા અને કઈ રીતે મળવાનું થયું? એમાં એવું હતું કે મનુભાઈ કરીને જે હું પહેલાં મહેશકુમારની પાર્ટીઓ જોતો ત્યારે મનુભાઈ કરીને એમના ભત્રીજા હતા એ અવારનવાર મને મળતા, એટલે આવતા જતા મળતા, એટલે હું બોલાવી શકતો નહોતો પણ એમ તો હિંમત કરી અને મેં એક વખત રોક્યા. એમ કહ્યું નમસ્કાર. તો મનુભાઈ કહે નમસ્કાર. મેં કહ્યું મારે નરેશભાઈને મળવું છે. અરે કે કાંડા નરેશભાઈને મળવું છે, સારું તું મને મળતો રહેજે, હું મળાઈશ. પછી કુદરતે એવું બન્યું કે નરેશભાઈના ત્યાં મુંબઈમાં રસોઈયાની જરૂર હતી અને હું થોડું ઘણું રસોઈ જાણતો એટલે મેં મનુભાઈને કીધું હતું. મેં કહ્યું કદાચ આમ તો ના મળાય પણ કોઈ રસોઈનું કંઈ કામકાજ હોય તો મને કહેજો તો નરેશભાઈને એ બહાને મળાય. બરાબર. તો ખૂબ સરસ વાત કરી તમે. પોતે નરેશભાઈના ત્યાં મળીને તમે સર્વપ્રથમ રસોડામાં કામ કરેલું. તો તમે પોતે એમને રસોઈ બનાવીને અને એમને જમાડ્યા છે. તો ખૂબ ભાગ્યની વાત કહેવાય કારણ કે આવા સ્ટારને મળવું અને એમના ત્યાં રહેવું એ પણ એક સંજોગ છે અને તમે એવા સારા એવા કલાકારને મળ્યા છો. અને આજે મને પણ એ વાતનો આનંદ થાય છે કે તમે આજે મારા જોડે પણ બેઠા છો કે આટલા બધા સ્ટારને મળેલા કલાકારને તમે આપણા જોડે આજે બેઠા છો તો મને ખૂબ આનંદની વાત છે. તો મારો બીજો પ્રશ્ન એવો હતો કે નરેશભાઈને ઘણી પિક્ચરોમાં અને એમની સ્ટોરીઓમાં પણ તમે કામ કર્યું છે. હા. કઈ? મેં ઘણી બધી જે સાઈડમાં જે ગરબાની જે ડાન્સની પાર્ટીઓમાં એમાં થોડું કામ કર્યું છે. બરાબર. ખૂબ સરસ. કારણ કે એમનું તો ઘણું મોટું નામ છે અને એમના સનનું પણ આજે સારું એવું નામ છે, હિતોભાઈ કનોડિયા. કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો વર્ષો સુધી ટકી રહ્યા હોય તો નરેશ અને મહેશ આ એક મોટા દિગ્ગજ કલાકારો કહેવાય અને એમના નામથી આજે ઘણા બધા કલાકારો એમના સલાહથી એમના જોડે રહેવાથી આગળ આવ્યા છે આજે. તો શરૂઆતમાં જ્યારે તમે એમના જોડે રહેતા તો કેવું લાગતું આમ? એ તો જ્યારે પણ કોઈ માણસ કામ કરતો હોય નોકરી, પણ એમને કોઈ દિવસ નોકર તરીકે નથી રાખ્યા. સાચી વાત છે. પોતાના દીકરાની જેમ ખૂબ નિખાલસ ભાવના, કોઈ જાતનું અભિમાન નહીં, કોઈ જાતનું. અને જમવા બી બેસતા ને તો નીચે પાલુટી વાળીને જ બેસતા. બરાબર. એટલા મોટા મહાન કલાકાર પણ ખુદ ટેબલ પર નથી બેઠા. સાચી વાત છે. એ એમની મહાનતા છે કારણ કે આટલા મોટા સ્ટાર હોવા છતાં આટલું નોર્મલ જીવન જે જીવ્યા છે. તો મારો બીજો પ્રશ્ન એવો હતો કે જ્યારે તમે નરેશભાઈને ત્યાં રહેતા હતા ત્યારે તમારા કોઈ મિત્રો હતા એ તમને પૂછતા હશે કે તમે નરેશભાઈ જોડે ત્યાં રહો છો, એમના જોડે કામ કરો છો, તો ઘણા બધા તમને પ્રશ્નો કરતા હશે તમારા મિત્રો. હું જ્યારે ત્યાંથી રજા પર આવું ને, અમદાવાદ આવું
તો ખરેખર મારું ઘર ભરાઈ જતું બરાબર કે સાચી વાત. તમે નરેશ કોઈના ત્યાં નોકરી કરો છો હા કે બહુ નસીબવાળા કહેવાય. ખરેખર આવો ચાન્સ ભાગ્યે કોકને જ મળે. કોકને મળે, અને મેં કીધું પ્રભુની પ્રાર્થના અને પ્રભુનું મારી પર દુઆ કે મને આટલા કલાકારો મને વાત થઈ મારી એમની સાથે. તો અત્યારે હાલ ક્યાં રહો છો તમે? હાલમાં હું અમદાવાદ રહું છું, અમદાવાદ કઈ જગ્યાએ? જુનાવાડ જ જૂના વાડજમાં. બરાબર. ત્યાં તમારું પોતાનું મકાન છે? પોતાનું મકાન. બરાબર. તો અત્યારે હાલ તમે નાની ફિલ્મોમાં, કોઈ વિડીયોમાં, એમાં બધા કામ કરો છો. હા હા તો મેં સાંભળ્યું છે કે ભાઈ મા રતન સ્ટુડિયો, હા એમાં પણ તમે એક મૂવીઝનું કામ કરેલું છે. તો શું? બે ફિલ્મ બે મૂવી. બે મૂવીઝનું. હા, તો શું નામ હતા એના? એક તો પહેલી નજરનો પ્રેમ બરાબર અને જીરોમાંથી હીરો. બરાબર. ખૂબ એ સરસ. બહુ સરસ ચાલી હતી. અને ખરેખર હું પ્રાર્થના કરું છું કે રાજુભાઈ રાવત જે બધાને યોગદાન જે નવા હીરોને જે બનાવે છે સાચી વાત. અને ખરેખર એમને ઘણું બધું લોકોને પ્રોત્સાહન આપ્યું છે અને આપતા રહે છે. બરાબર. એમનો બી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ હું આભાર માનું છું. ખૂબ સરસ વાત કરી, કારણ કે એ પણ એક સંગીત પ્રેમી આત્મા છે હા, અને લોકોને ઘણા બધા આગળ લાવવાનો એમનો પ્રયાસ રહ્યો છે. બહુ પ્રયાસ અને કરે. ઘણા લોકોને તો સારી જગ્યાએ એમને ડેવલપ પણ કર્યા છે. હા, તો થેન્ક યુ ને લાયક તો એમને છે. પછી શું કે એનો સમય એવો કે સમયને જોતા જ નથી સાચી વાત. એવા રાજુભાઈ રાવત છે. હં. પોતે એક સરસ મજાના ડાયરેક્ટર છે અને સારું એવું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે ઘણું બધું નામ બનાવ્યું છે. તો એમને પણ તમને જે સપોર્ટ કર્યો છે, તો ખરેખર એક એમને પણ આપણે એમનો આભાર માનીશું. આભાર આભાર પૂરો એમના માટે. તો મારો બીજો પ્રશ્ન એવો હતો કે આમાં તમારો ફેમિલીનો સપોર્ટ કેવો હતો? મારા ફેમિલીનો તો મારા મધર હતા ને, ખરેખર એમને તો એટલો બધો હરખ હતો કે મારો દીકરો હીરો બન્યો. સાચી વાત. પણ હું આટલું કામ કરે પણ મારા મમ્મી એક તે રહ્યા નહીં. મારી બા એક્સપાયર થઈ ગયા. અત્યારે એમના આશીર્વાદથી તો હું હીરો જ છું. અને ખૂબ મારા સરસ. ઘરનાનો બી સપોર્ટ છે. ઘરના કોઈ મને એ નથી કહેતા કે તમે આમાં ના જાઓ. એ તો કે સારું, તમે એન્જોય કરો, તમને ફાવે તો કરો. હવે જ્યાં હશે પણ એમના આત્માને પ્રભુ શાંતિ આપે. હા. અને એમના આશીર્વાદથી જે કદાચ તમને આ બધી સફળતા મળતી હોય તોય પણ કોને ખબર. અને પછી 1988ની સાલમાં હું રણજીત રાજ ને સ્નેહલતાનું પિક્ચર હતું પૃથ્વીરાજ સંયુક્તા. બરાબર. એમાં હું સિપાહીનો રોલ કર્યો હતો. શું વાત છે. તો રણજીત રાજને પણ અને તમે- લકી સ્ટુડિયોમાં. ના ના, સરસ વાત કરી તમે, કારણ કે એમને પણ સારું એવું નામ હતું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને એમના જોડે પણ તમે કામ કર્યું છે. તો આ બધા કલાકારો જોડે તમે કામ કર્યું છે, તો ખરેખર એક આ કુદરતી સહયોગ કહેવાય. કારણ કે આટલું નામ મેળવવું અને નામના વાળા કલાકારો જોડે કામ કરવું એ પણ એક ભાગ્યની વાત છે. સાચી વાત છે. તો આ બધા જોડે તમે કામ કર્યું તો કેવું ફીલ થાય છે તમને? આમ મને તો આમ કે ખરેખર હું ભગવાનના ખોળામાં પડ્યો ને બરાબર. એવું મને લાગે છે. અને બધાનો પ્રેમ પણ એક સરસ મળ્યો છે એમ. ખૂબ સરસ વાત કરી, કારણ કે તમે નટવરલાલ બિગ બી તરીકે જાણીતા છો અને લોકો બચ્ચનની ઉપમા પણ તમને આપી ચૂક્યા છે. હા હા. તો આનું શું કા રીઝન છે? એ હું થોડો ડાયલોગ બોલીને સંભળાય. 100%. અરે યાર, બહુ સરસ ડાયલોગ સાથે થાય. जिंदा है वो लोग जो मौत से घबराते हैं, मर्दों से बेहतर है वो लोग जो मौत से टकराते हैं. उस जैसे सिकंदर तकदीर तेरे कदमों में होगी और तू मुकद्दर का बादशाह होगा. વાહ 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 વાહ, ખૂબ સરસ નટવરભાઈ, તમે જોરદાર ડાયલોગ બોલ્યા. તો આના પરથી લોકો તમને મને એવું લાગે છે કે બિગ બી નટવરલાલ અને બચ્ચન તરીકે તમને લોકો જાણે છે. જાણે ખૂબ સરસ, કારણ કે આ એક કળા છે કળા છે. અને તમે કળા ખરેખર સેમ એમના જેવી તમે લોકોને દર્શાવો છો. તો એના સિવાય બીજા કોઈ એવા કોઈ કાર્ય તમે કરી શકો છો? કાર્ય તો જો આપણે સમાજની રીતે કોઈ આપણને કહે તો કાર્ય કરીએ આપણે, અને બરાબર. એના માટે આપણે તૈયાર છીએ. સાચી વાત છે. અને બીજા કયા એવા રોલ તમે કર્યા છે કે જે તમને ખૂબ પોપ્યુલર બનાવ્યા હોય? એમ હું એક ડાયલોગ બોલું, આ રાજ રતનનો જે આ રતન સ્ટુડિયો છે જે અમને બનાવી એનો એક ડાયલોગ બોલું. કઈ વાંધો નહીં, તમને જે ફાવે, તમને જે આનંદ આવે. હા, તને ખબર નથી પડતી આખા ગામમાં રખડ્યા કરે છે અને ગમે ત્યાં ફર્યા કરે છે, કંઈ કામ ધંધો છે કે નહીં? ખબરદાર જો આ ઘરમાં હવે પગ મૂકે છે, ભાગી જા ઘરમાંથી. આ ઘરમાં તારો પગ ના હોવો જોઈએ. હા, મારો ડાયલોગ. વાહ 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 વાહ, ખૂબ સરસ.
કારણ કે એક્ટિંગ તો તમારી પરફેક્ટ એક્ટિંગ જે તમે કરો, ડાયલોગ બોલો છો, તો એના પરથી લાગે છે કે સરસ મજાનું તમે ભવિષ્યમાં આવતા સમયમાં એક સરસ મજાનું તમારું નામ થશે. કારણ કે આટલી પાવરફુલ એક્ટિંગ અને આટલી જે તમે સંઘર્ષ સાથે અહીંયા સુધી પહોંચ્યા છો, તો એની સફળતા તમને 100% મળશે. અને સારા એવા લોકો જોડે તમે આજે કામ કર્યા છે. તો મારો બીજો પ્રશ્ન એવો હતો કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે ઇન્ટરવ્યૂ આપો છો તો કેવું લાગ્યું એમ? અરે હું શું કહું, મારી પાસે એનો કોઈ જવાબ નથી. જે તમે મને સમય કાઢીને તમે મને જે બોલાયો, સાચી વાત. ખરેખર ખૂબ ખૂબ અભિનંદન. Thank you, અને તમારો તમારી આભાર. ચેનલ ટોપ પર ચાલે એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના છે. બરાબર, ખૂબ સરસ નટુરભાઈ. તો આપણા દર્શકોને શું કહેશો તમે? દર્શક મિત્રોને હવે કહું, મારે એક નરેશ બાપાનો ડાયલોગ મારો છે. 100%, 100%. આજે તમારા ડાયલોગ અમે સાંભળીશું જોરદાર એમ. હે મનસૂર, ખબરદાર જો મારી સામે આવે છે, તારી માએ સવાસે સૂટ ખાધી હોય તો થા માટી, અને જો તારી બેનને આ પૂનમને આવતી પૂનમે જો ઉપાડી ન જાઓ તો ફટ કેજે મેને હું કોણ, વટનો કટકો. વાહ 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 વાહ, જોરદાર. તો દર્શક મિત્રો, આ છે નટવરલાલ બિગ બી, અને પોતે સારા એવા કલાકાર છે અને ઘણા બધા પ્રોગ્રામો કરી ચૂક્યા છે, ઘણી બધી મૂવીઓમાં કામ કરી ચૂક્યા છે અને સારું એવું ટેલેન્ટ છે. તો તમારા કોઈ પણ ફંક્શનમાં અથવા કોઈ કાર્યક્રમમાં એમને એડ કરવા હોય તો ખૂબ જાણીતા અને માનીતા કલાકાર છે, અને એકવાર એમને ઇન્વોલ્વ કરજો, કારણ કે એમની એક મુલાકાત જિંદગીભરની યાદ છે. તો મિત્રો 100% એમને તમારા ફંક્શનમાં, તમારા પ્રોગ્રામમાં બોલાવજો, કારણ કે એક નિખાલસ ભાવના અને એક સારી એવી જર્ની સાથે એ પોતે આ ફિલ્ડમાં જોડાણા છે. તો એમને મળવું હોય તો મારા રતન સ્ટુડિયોમાં રાજેશભાઈ દ્વારા પણ તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં, આપણી જે ચેનલમાં જે સ્ક્રિપ્ટ ચાલે છે એમાં પણ એમનો નંબર છે. તો 100% યાદ કરજો, કારણ કે પોતે સારા એવા કલાકાર છે અને સારું એવું એમનું કામ છે. તો મિત્રો, મારો બીજો પ્રશ્ન એ હતો કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારોને તમારા સમક્ષ લાવી શકું. તો ત્યાં સુધી બિગ બી નટવરલાલ અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.